વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 પ્રકરણ 6 ઘન અને ઘનમૂળ સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજામાં હકીકતે ગણવાનું નથી પણ સમજવાનું જાજુ છે. જો આમાં ખાલી ખરા ખોટા જ કરવાના છે. આપણને ખરા ખોટા અમુક સેન્ટેન્સ આપ્યા છે અને ખરા ખોટા જવાબ માંગ્યા છે. જો કોઈને માત્ર જવાબની જરૂર હોય તો વિડીયોને તમે એકદમ લાસ્ટ પાર્ટમાં જતા રહેજો. આ તમને બધાના જવાબ મળી જશે. પણ એ જવાબ શું કામે આવ્યો એ સમજવું હોય કે ભાઈ ખરું છે તો શું કામે ખરું ને ખોટું છે તો શું કામે ખોટું, એ જો સમજવું હોય તો અત્યારે વિડીયો કન્ટિન્યુ કરજો. અને તમે જો જ્ઞાન વિશ્વ ઉપર પહેલી વાર આવ્યા હોય અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ન સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો પેલું જ આપણને એવું કીધું છે, કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય તો આપણે સાચું ખોટું કરતા પહેલા આપણે જોઈ લઈએ. ધારો કે મારી પાસે એકી સંખ્યા છે 1, 3, 5, 7, 9, એટલે બધે જવાની જરૂર નથી, આપણે થોડેક સુધી જ જશું. 1 નો ઘન એટલે કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1 એકુ 1 એકુ 1 1. 3 નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9 તેરી 27. 5 નો ઘન 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 25 25 પંચા 125. હવે આપણે પાછા પ્રશ્ન ઉપર આવીએ. કોઈ પણ એકી સંખ્યા, આ એકી સંખ્યા લખી નો ઘન બેકી સંખ્યા હોય ના ભાઈ, એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા જ થઈ. જો 1 નો ઘન 1, 3 નો 27, 27 એકી સંખ્યા, 5 નો ઘન 125, 125 એકી સંખ્યા. તો પેલું વિધાન આપણું શું થયું? ખોટું. કારણ કે એકી સંખ્યાનો ઘન હંમેશા એકી સંખ્યા જ હોય. ચાલો આને આપણે ઇરેઝ કરી દઈશું. ત્યાર પછી બીજું સેન્ટેન્સ વાંચીએ. પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ના હોય. સાચું. શું કામે સાચું સમજીએ. ધારો કે આ 10 છે એનું ઘન શું થાય તો કે 1000. 20 છે એનું ઘન શું થાય તો કે 2 ગુણ્યા 8000. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8 અને 8000. 30 નો ઘન શું થાય તો કે 27000. તો હંમેશા જો પાછળ 3 0 આવે છે. વર્ગ હોત તો આ વિધાન સાચું પડત, ઘન છે માટે ખોટું પડે. કારણ કે પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય તો કેટલા હોવા જોઈએ? અંતિમ કેટલા હોવા જોઈએ? 3 હોવા જોઈએ. તો બીજું વિધાન શું છે આપણું? સાચું. ત્યાર પછી ત્રીજું સેન્ટેન્સ વાંચીએ કે જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે તો તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંકો 25 આવે. આપણે ચેક કરીએ. ધારો કે હું 5 નો વર્ગ કરું તો મને જવાબ મળે 25 અને 5 નો હું ઘન કરું તો જવાબ મળે 125. તો ચાલો આપણને સાચું લાગે એવું તો છે. અહીંયા એકમનો અંક 5 આવ્યો વર્ગ કરતા, તો ઘન કરતા એકમનો અંક 25, છેલ્લા બે અંકો 25 આવ્યો. પણ 5 કરતા એક સ્ટેપ હું આગળ જાઉં, હું અહીંયા 15 નો વર્ગ કરું તો 15 નો વર્ગ મળે મને 225 અને 15 નો જો હું ઘન કરું તો મને મળે 3375. 3375. તો જો અહીંયા વર્ગ કરતા એકમનો અંક 5 આવ્યો પણ ઘન કરતા એ જ સંખ્યાના છેલ્લા બે અંકો 25 આવતા નથી. મતલબ કે આ સેન્ટેન્સ સાચું તો છે પણ દર વખતે સાચું હોય એવું જરૂરી નથી. અને જો નિયમ બધા જ ન લાગતો હોય તો એને નિયમ ન કહેવાય. એનો મતલબ એવો કે આ વિધાન આપણું કેવું થાય? ખોટું. ક્યારેક સાચું પડી જાય પણ એકાદા કેસમાં સાચું પડે છે. અહીંયા 5 ના કેસમાં સાચું પડે પણ પાછું એ જ 15 ની સંખ્યા લઉં તો એ સાચું નથી પણ પડતું. તો આ વિધાન આપણું કેવું થશે? ખોટું. જો 15 માં સાચું પડતું હોત ને તો આપણે એને સાચું આપી દેત. ત્યાર પછીનું ચોથું વિધાન આપણે જોઈએ તો ચોથું વિધાન આપણને એવું કહે છે કે એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય. આપણી પાસે એક સંખ્યા છે, 2 નો ઘન આપણે કરીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એનો એકમનો અંક એક જ અંક મળે છે, એ એકમનો છે ને એ 8 છે. અને આપણને એવું કીધું કે આમાં તો મળે જ નહીં એવું કીધું. આ તો આપણને તો મળે છે. તો આ વિધાન પણ આપણું કેવું થશે? તો કે ખોટું થશે. ત્યાર પછીનું સેન્ટેન્સ આપણે રીડ કરીએ. બે અંકો વાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકોની પણ હોય. તો આપણે નાનામાં નાની બે અંકની સંખ્યા આપણી પાસે કઈ છે તો કે 10. નાનામાં નાની બે અંકની સંખ્યા 10 છે. એક અંકની નાની સંખ્યાથી મોટા મોટી સંખ્યા 9 અને પછી 10 ચાલુ થઈ જાય બે અંકોની. હવે 10 નો જો હું ઘન કરું તો મને મળે 1000. કેટલા અંક થયા? 1 2 3 ને 4 અંક થયા. ને આપણે અહીં કીધું બે અંકો વાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકની હોય. શક્ય જ નથી. નાનામાં નાની આપણે સંખ્યા લઈ લીધી, એનો ઘન કરતા આપણને સંખ્યા મળી 4 અંકની. તો આ વિધાન પણ આપણું કેવું થયું તો કે ખોટું થયું. ત્યાર પછીનું આપણે વિધાન જોઈએ
તેમાં આપણને એવું કીધું છે કે 2 અંકો વાળી સંખ્યાનો ઘન કરતા 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે. હવે 2 અંકોની સંખ્યા આમાં જેમ આપણે નાનામાં નાની લીધી હતી ને એમાં આપણે મોટામાં મોટી 2 અંકોની સંખ્યા કેટલી છે તો કે 99. હવે 99 નું ઘન કરું તો મને મળે 970 299. 99 નો ઘન મને આટલો મળે 970 299. તો હવે આ કેટલા અંકો છે ગણો 1 2 3 4 5 6 અને 6 અંક છે ને આમાં આપણને કેટલું કીધું તો કે 7 અંક કે તેથી વધુ મળે. મોટામાં મોટી સંખ્યા લઈ લીધી તોય 6 અંક મળે, 7 અંક તો મળતા જ નથી. તો આ વિધાન પણ આપણે કેવું થશે તો કે ખોટું. ત્યાર પછીનું જોઈએ કે 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે. હવે જો આમાં પણ શબ્દ ન આવ્યો હોત ને તો આ વિધાન આપણું ખોટું થાત, પણ એક પણ શબ્દએ ઘણું બધું ચેન્જ કરી નાખ્યું. ધારો કે 1 અંકની સંખ્યા છે, 1 નો ઘન કરો તો તમને મળે 1, 2 નો ઘન કરો તો તમને મળે 8, 3 નો ઘન કરો તો 27 થઈ જાય. તો અહીંયાથી આપણે ગાડી અટકી ગઈ. તો હવે આપણને એવું કીધું કે 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે. જો એમ કીધું હોત ને કે 1 અંકની સંખ્યા જ મળે તો વિધાન ખોટું થાત. પણ આપણને એવું કીધું કે 1 અંકની સંખ્યાનો ઘન કરો તો 1 પણ મળી શકે. તો અહીંયા આપણું વિધાન સાચું થશે. જો કારણ કે 1 અને 2 એવી સિંગલ સંખ્યા છે કે જેનો ઘન કરવાથી આપણને 1 અંકની જ સંખ્યા મળે છે. તો આ વિધાન આપણું કેવું થશે સાચું. વિડીયોને પોઝ કરી બીજો દાખલો તમારી નોંધપોથી ઉતાર્યો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. થોડી જ વારમાં 7.1 નો પહેલો દાખલો એક ફોટોની લિંક સ્વરૂપે આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.